वैश्विक गैस संकट वच्चे सरकारना एक बाद एक महत्वना निर्णय। देशમાં આજથી ગેસને લગતા નવા નિયમો અમલી થયા છે। ઘરેલુ ગેસનો સપ્લાય 100% ચાલુ રાખવામાં આવશે। સીએનજી વાહનો માટે પણ ગેસનો સપ્લાય 100% રહેશે। પાવર પ્લાન્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સના પ્લાન્ટમાં ગેસમાં કાપ મુકાશે। આ ગેસને જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવામાં આવશે। ખાતરના ઉત્પાદન માટે 70% ગેસ સપ્લાય અનામત રખાશે। ગેસ એજન્સીઓની કામગીરી પર સરકારની સતત નજર રહેશે। ઘરેલુ એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે હવે 25 દિવસનું અંતર ફરજિયાત રહેશે। પહેલા માત્ર 15 દિવસ બાદ બીજો ગેસનો બોટલ બુકિંગ કરાવી શકાતું હતું, ત્યારે બીજું સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે। તો 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર હવે ફરજિયાત કરવામાં આવ્યું છે અને આનું જે કારણ છે, કારણ કે મિડલ ઇસ્ટમાં જે રીતે યુદ્ધ સતત આગળ વધી રહ્યું છે અને જેના કારણે ગેસનો જે સપ્લાય છે તે પહેલાના પ્રમાણ કરતાં ઘટી ગયો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આપણા બાજુના દેશ કરતાં આપણે અહીંયા પરિસ્થિતિ વધારે સારી છે। તો દેશમાં આજથી ગેસને લગતા નવા નિયમો અમલી બન્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે ઘરેલુ ગેસનો સપ્લાય 100% ચાલુ રાખવામાં આવશે, એટલે કે પીએનજી ગેસમાં પણ કોઈ મુશ્કેલી નહીં પડે, સીએનજી ગેસમાં પણ મુશ્કેલી નહીં પડે અને એલપીજી ગેસમાં પણ મુશ્કેલી નહીં પડે, પરંતુ પાવર પ્લાન્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સના ગેસમાં કાપ મૂકવામાં આવશે। આ ગેસને જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવામાં આવશે।